નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર। તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કોરોનાને લઈને સરકાર એક્શન મોડમાં આવી છે। મિત્રો દેશમાં વધતા જતા કોરોના કેસ વચ્ચે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ 20 ડિસેમ્બરના રોજ આજે બેઠક બોલાવી છે। મળતી માહિતી અનુસાર માંડવિયાએ દરેક રાજ્ય અને કેન્દ્રના હેલ્થ મિનિસ્ટર સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ડિજિટલ બેઠક બોલાવશે અને મિત્રો બેઠક બોલાવવા પાછળનું કારણ કોરોનાને કારણે વધતો જતો મૃત્યુ દર છે। મિત્રો તમે ન જાણતા હોય તો તમને જણાવી દઉં કે છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનો નવો વેરિયન્ટ ચાલી રહ્યો છે, જેમાં મિત્રો તમને વાત કરું તો પરમ દિવસના આંકડા છે, જ્યારે પરમ દિવસે માત્ર 24 કલાકમાં 5 જણાના મોત થયા હતા અને 300 થી વધારે કેસ નોંધાયા હતા। તો મિત્રો આ વધતા જતા કેસના આંકડા જોઈને ડોક્ટર મનસુખ માંડવિયાએ આરોગ્ય મંત્રીએ આજે મિત્રો બેઠક બોલાવી છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને ભાવ વધારો લાગ્યો, મોટો ઝટકો આવ્યો છે। મિત્રો ખેડૂતો માટે સારા પાક ઉત્પાદન માટે ખાતર ખૂબ જ મહત્વપૂર્ણ છે। જો ખેડૂતો ખાતરનો યોગ્ય ઉપયોગ ન કરે તો તેમના પાકને સારું ઉત્પાદન મળતું નથી। તાજેતરમાં મિત્રો થોડા સમય પહેલા ખેડૂત ભાઈએ રવિ પાકની વાવણી કરી છે। જો આપણે ઘઉંના પાકની વાત કરીએ તો લગભગ 1 મહિનાનો ઘઉંનો પાક લેવામાં આવ્યો હોત તો મિત્રો હવે ખેડૂતો આ પાકને સુધારવા માટે ખાતરનો ઉપયોગ કરે છે। આજકાલ મિત્રો ખેડૂતો માટે ખાતર ખૂબ જ જરૂરી બની ગયું છે અને સરકાર દ્વારા સબસિડી પર ખાતર આપવામાં આવે છે, જેના કારણે મિત્રો ખેડૂતોને ઓછા ભાવે ખાતર મળે છે। જો ખેડૂતો આ જ ખાતર અન્ય કોઈ દુકાનોમાંથી ખરીદે તો તેમને તેના માટે મોટી રકમ ચૂકવવી પડે છે। અને આજે મિત્રો દિવ્ય જાગરણ તમને ખાતરના સબસિડી અને બિન સબસિડી વાળા ભાવ વિશે માહિતી પણ આપવામાં આવશે, જેથી કરીને મિત્રો ખેડૂતોને અત્યારે ખાતરની ખૂબ જ જરૂર પડી રહી છે। તો આપણે વિનંતી કરીએ સરકારને કે ખેડૂતોને જે છે તે રાહત દરે ખાતર આપે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને 6000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો મહિલાઓ માટે ખુશખબર આવી રહી છે, કેન્દ્ર સરકાર આપશે 6000 રૂપિયાની સહાય। મિત્રો પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજનામાં પ્રથમ વખત ગર્ભવતી બનનારી અને સ્તનપાન કરાવતી મહિલાઓને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના મિત્રો 1 જાન્યુઆરી 2017ના રોજ શરૂ કરવામાં આવી હતી। તે મિત્રો પ્રધાનમંત્રી ગર્ભાવસ્થા સહાય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ યોજનાનો હેતુ માતા અને બાળક બંનેની સારી સંભાળ લેવાનો છે। તો મિત્રો જો પ્રથમ વખત ગર્ભવતી બનનારી માતા હોય અથવા તો મહિલા હોય તો મિત્રો તેને આ યોજનાનો લાભ મળશે અને આ યોજનાના ફોર્મ વગેરે ભરીને તે માતૃત્વ વંદના યોજના અંતર્ગત એક બાળકો મિત્રો પ્રથમ વખત ગર્ભવતી બનનારી દરેક મહિલાઓને 6000 રૂપિયા સુધીની સહાય જે છે તે આ યોજનામાં આપવાની રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાનથી સાંભળે। મિત્રો જો તમે રેશન કાર્ડ ધારક છો અને સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છો તો મિત્રો આ સમાચાર તમારા માટે સૌથી મોટા સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો હાલમાં સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન મેળવવા માટે રેશન કાર્ડ માટે ઘણા પ્રકારના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત મિત્રો રેશન કાર્ડ ધારકોએ આધારની સાથે KYC જલ્દી કરાવવું જોઈએ, નહીં તો મિત્રો તમારી ઘણી યોજનાઓના લાભથી વંચિત રહેવું પડી શકે છે। આ સાથે મિત્રો તમારું નામ પણ રેશન કાર્ડની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ તમામ રેશન કાર્ડ ધારકો માટે 30મી ડિસેમ્બર પહેલા આપેલી તારીખની અંદર તેને આધાર કાર્ડ સાથે મિત્રો લિંક કરવું જરૂરી છે અને જો લિંક નહીં કરવામાં આવે તો મિત્રો તમારે મોટી ભૂલ તમારી ગણાશે અને મિત્રો તમારું રેશન કાર્ડ જે છે તે બંધ પણ થઈ શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો ફરીવાર ખેડૂતોને આપવામાં આવશે। મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર। ગુજરાતમાં મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે। મિત્રો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે મિત્રો પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી ગુજરાતમાં કરાવવામાં આવશે અને દરેક ખેડૂત મિત્રોને ફરીવાર જે છે મિત્રો પાક વીમાની રાહત અને લાભ આપવામાં આવશે। તો હવે ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી। મિત્રો ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી, જેની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતમાં હિમવર્ષાની પણ મિત્રો આગાહી અંબાલાલ પટેલે કરી છે અને જેને લઈને ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે।
આંબાલાલ પટેલે મિત્રો વાવાઝોડા સાથે માવઠું પડી શકે છે તેવી પણ આગાહી કરી છે અને બીજી તરફ કડકડતી ઠંડી પણ પડશે તેવું પણ જણાવ્યું છે અને મિત્રો ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે આ મહિનાના અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ થશે અને હવેથી મિત્રો ગુલાબી ઠંડીની શરૂઆત પડવા લાગશે અને ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડી પડવાની સંભાવના રહેલી છે 20 ડિસેમ્બર સુધીમાં મિત્રો ગુજરાતમાં માવઠાની શક્યતા રહેલી હતી જે મિત્રો વધીને અત્યારે 25 ડિસેમ્બર સુધી થઈ ગઈ છે અને 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરી એકવાર કમોસમી વરસાદ પડી શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાની રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે એટલે કે મિત્રો હવે માત્ર તમારે 1 વર્ષ રાહ જોવી પડશે જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા એવા છે જે ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢ છે ત્યાં મિત્રો અત્યારે 24 કલાક વીજળી આપવા સંદર્ભે અત્યારે કામ ચાલી જ રહ્યું છે અને મિત્રો સમગ્ર ગુજરાતમાં 2024 ડિસેમ્બર સુધીમાં દિવસે દરેક ખેડૂતોને વીજળી મળશે તેવું મિત્રો સરકાર પ્રયાસ કરી રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં રાત્રે વીજળી આવે છે કે દિવસે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં નિર્ણય આવ્યો છે ડુંગળીને લઈને મિત્રો ડુંગળીની નિકાસબંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડનો ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે મિત્રો વિગતો મુજબ હવે ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ 100 ગાડીને એન્ટ્રી આપવામાં આવશે અને મહત્વનું છે કે આ નિર્ણયથી શહેરમાં પૂરતો માલ મળી રહેશે અને ખેડૂતોને ભાવ પણ મિત્રો હવે ફરીવાર મળવા લાગશે તો મિત્રો ડુંગળી મુદ્દે જે હમણાં થોડાક દિવસથી વિવાદ ચાલી રહ્યા હતા તેમાં મિત્રો ખેડૂતલક્ષી નિર્ણય આવ્યો છે અને આ નિર્ણય ખેડૂતોના હિતમાં પણ આવ્યો છે તો 300 રૂપિયા ગેસ સબસિડી મળશે મિત્રો દેશમાં દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે અને તેમાં પણ જો રસોઈ ગેસના બાટલાના ભાવ વધારો થાય ત્યારે ઘણા લોકોનું બજેટ ખોરવાઈ જતું હોય છે ત્યારે હવે મિત્રો 600 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો બાટલો મળી શકશે આ માટે મિત્રો કેન્દ્ર સરકાર 75 લાખ કનેક્શન આપવાની તૈયારીઓ કરી રહી છે તદુપરાંત કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ મિત્રો સાંસદમાં આ અંગેની મહત્વપૂર્ણ માહિતી આપતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ગરીબ પરિવારોને સસ્તામાં રસોઈ ગેસનો બાટલો દેવામાં અને અન્ય દેશની તુલનામાં અસરકારક રહી છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સબસિડી લેવા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે હાલમાં મિત્રો ઘરેલું એલપીજી ગેસ વપરાશ કરતા સબસિડી રૂપે ગ્રાહકના ખાતામાં રકમ જમા થઈ રહી છે પરંતુ 31 ડિસેમ્બર પછી જેમણે આધાર કાર્ડથી ગેસ કનેક્શનનું ઈ-કેવાયસી કરાવ્યું હશે તેના ખાતામાં જ મિત્રો સબસિડી જમા થનાર છે અને સરકારે તમામ ગ્રાહકો માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવી દીધું છે અને મિત્રો આધાર કાર્ડની ઈ-કેવાયસીની કામગીરી ગેસ એજન્સીના કર્મચારીઓએ કરવાની રહેશે અને ડીબીટી ગેસ સબસિડી સાથે જોડાયેલ ગેસ સિલિન્ડર પર 31 ડિસેમ્બર સુધીમાં સબસિડી જોઈએ તો ગ્રાહકોએ ગેસ એજન્સી પર જઈને ઈ-કેવાયસી ફરજિયાત બાયોમેટ્રિક પ્રમાણીકરણ પણ તારીખ 31 ડિસેમ્બર સુધી કરાવી લેવું નહીં તો મિત્રો નવા વર્ષમાં ગ્રાહકોને કોઈપણ પ્રકારની ગેસ સબસિડી નહીં મળે અને ઓનલાઈન ગેસ બુકિંગ કરાવતા ગ્રાહકોને મોબાઈલ પર ઈ-કેવાયસી કરાવવા મેસેજ પણ મોકલવામાં આવ્યા છે તો મિત્રો તમારે આ સબસિડી જોતી હોય તો ઈ-કેવાયસી ખાસ કરાવી લેજો વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે અને જાણવા જેવા છે દેવા માફીને લઈને મોટા સમાચાર મિત્રો મોદી સરકારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે કીધું હતું કે જ્યારે 2022 સુધીનું સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક હું બમણી કરી દઈશ મોદી સરકારે આ વચન આપ્યું હતું અને મિત્રો કહેવાય છે કે મોદી સરકારનું વચન એટલે રામબાણ મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે મોદી સરકાર વચન આપે ક્યારેય વચન ખોટું જતું નથી પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું કારણ કે 2023ની સાલ ગઈ તેને લગભગ આ 2 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે હજુ પણ ખેડૂતોની આવક બમણી તો છોડી દો પરંતુ જેટલી હતી તેનાથી પણ મિત્રો નથી વધી અમુકની કેટલાક ખેડૂતોની આવક ઓછી થઈ છે મિત્રો આ લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ શકે કે નહીં એ તો પછીનો વિચાર છે પરંતુ ખેડૂતોને માથે દેવું અત્યારે વધી ગયું છે ખેડૂતો દેવાના દાર બન્યા છે ત્યારે હવે 2024ની ચૂંટણી આવી રહી છે 2024ની ચૂંટણીમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી મોટી શક્યતા છે અને સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે કે નહીં તે મિત્રો હવે જોવાનું રહ્યું
તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તમામ દીકરીઓને મળશે આટલા લાભો। મિત્રો જો તમારા ઘરે દીકરી હોય તો આ વિડીયો આ સમાચાર તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। મિત્રો દીકરીઓ માટે મહત્વની વાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2022-23માં 3550થી વધારે દીકરીઓને વહાલી દીકરી યોજનાનો લાભ મળ્યો છે અને લાભ આપવા માટે અરજીઓ મંજૂર કરવામાં આવી છે। મિત્રો વહાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં તમામ દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ જે છે તે મિત્રો 3 હપ્તા રૂપે પૈસા આપવામાં આવે છે। આ 3 હપ્તામાં પ્રથમ હપ્તો જ્યારે ધોરણ 1માં દીકરી પ્રવેશ કરે ત્યારે 4000 રૂપિયા આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો ધોરણ 9માં આવે ત્યારે બીજા હપ્તા રૂપે 6000 રૂપિયા દીકરીને આપવામાં આવે છે અને દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે 1 લાખ રૂપિયાની સહાય મળીને કુલ 1,10,000 રૂપિયાની સહાયની મંજૂર કરવામાં આવી છે। આ દીકરીને યોજનાઓની અંદર મિત્રો વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરીએ તથા તો તાલુકા મામલતદારની કચેરીએથી મેળવી શકાય। અને મિત્રો નોંધનીય છે કે વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ મિત્રો તમારે જોડવાના રહેશે અને આ યોજનાનો લાભ તમે લઈ શકશો, જેમાં તમારી દીકરીઓને 1,10,000 રૂપિયા સુધીની સહાય મળશે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજનાની અંદર મિત્રો ફરિયાદ કરી શકો છો। હવે મિત્રો ખેતીને ખૂબ જોખમી કામ ગણવામાં આવે છે અને અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડવાની સંભાવના પણ હોય છે। ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી, તમે જાણતા હશો। મિત્રો ખરેખર રવિ અને ખરીફ બંને પાકોનો વીમો લેવામાં આવે છે। આ માટે ખેડૂતોએ માત્ર 2% પ્રીમિયમ ભરવાનું રહેશે, બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવે છે। પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં અને વીમા સંબંધિત ફરિયાદો કરવાની ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમને અનેક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે। અને આવી પરિસ્થિતિમાં ખેડૂતો આ ટોલ ફ્રી નંબર છે મિત્રો 14447 પર સરળતાથી ફરિયાદ નોંધાવી શકશો અને આ સૌથી પહેલા મિત્રો તમારે આ નંબર પર કોલ કરવાનો રહેશે અને પછી તમારે તમારા ડોક્યુમેન્ટ્સ અને સમસ્યાઓ વિશે માહિતી આપવી પડશે અને આ પછી તમને ટિકિટ આઈડી આપવામાં આવશે। પછી ફરિયાદ નોંધ્યા પછી તમને SMS એટલે કે મેસેજ પણ મોકલવામાં આવશે અને આ પછી તમારી ફરિયાદનું કોલઅપ લેવાનું રહેશે। આ મુજબ મિત્રો મેં તમને જણાવ્યું તે પદ્ધતિ મુજબ જે છે તે મિત્રો તમે પાક વીમા અંગે ફરિયાદ નોંધાવી શકો છો। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની ખેડૂતોને મોટી ભેટ। મિત્રો ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા માટે ચક્કટર સહાય યોજના અમલમાં આવી છે। ચાકકટર યોજના મિત્રો તેની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે। આ યોજના હેઠળ મિત્રો ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે અને મિત્રો કૃષિ મંત્રીએ સ્પષ્ટ કરતા કહ્યું છે કે ઘાસચારાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે। ખાસ મિત્રો મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા જો 5 પશુઓ 5 ઢોરો તમારા ઘરે પશુપાલકોના ઘરે હશે તો મિત્રો પશુપાલકોને રૂપિયા 18,000ની સહાય ચૂકવવામાં આવશે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને મોટા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં મિત્રો દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મોટા મહત્વના સમાચાર। મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે, જેથી કરીને ખેડૂતોને મિત્રો નવા જૂની કરવા માટે બહાર વ્યાજવા પૈસા ના લાવવા પડે। અને ખેડૂતોમાં મિત્રો વાત કરીએ તો અત્યારે વારંવાર પાક ધિરાણ લોન અને દેવમાફીને લઈને સમાચારો આપવામાં આવે છે, કારણ કે ચૂંટણી નજીક છે લોકસભાની અને લોકસભાની ચૂંટણીની નજીક હોવાથી ખેડૂતો એવી આશા બાંધીને બેઠા છે કે ચૂંટણી આવવાથી ખેડૂતોને લોન માફીની જેવા સમાચાર જાણવા મળે અને અમુક ટકા જેટલી તેમની લોન પણ સહાય આપવામાં આવે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના પૈસા ડબલ થશે આ યોજનાની અંદર। મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે અને ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું છે। મિત્રો આમાં ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળી શકે છે।
ખાસ મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% જેટલું વ્યાજ મળશે અને આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે 120 મહિનામાં ડબલ થતા હતા તે માત્ર હવે 115 મહિનામાં જ ડબલ થઈ જશે. અને મિત્રો આ યોજનામાં લઘુત્તમ 1,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસમાં જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે. મિત્રો 115 મહિનાની અંદર તમારા પૈસા ડબલ થઈ જશે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને લઈને મોદીજીએ મોટી ભેટ આપી છે. મિત્રો પ્રધાનમંત્રી મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં તેમણે મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા, જેમાં મિત્રો વડાપ્રધાને 2000નો હપ્તો મોકલ્યાના સમાચાર આપ્યા. ત્યારબાદ પ્રધાનમંત્રીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની થેલીની કિંમત 266 રૂપિયા છે. તેની કિંમત પાકિસ્તાનમાં 800 રૂપિયા, બાંગ્લાદેશમાં 720 રૂપિયા, ચીનમાં 2100 રૂપિયા અને અમેરિકામાં 3000 રૂપિયા આસપાસ ભાવ બોલાઈ રહ્યા છે. તો મિત્રો તમે વિચાર કરો, આપણા દેશમાં જે યુરિયાની થેલીની ભાવ 260 રૂપિયા માત્ર છે તે પાકિસ્તાનમાં 800 અને અમેરિકામાં 3000 રૂપિયા સુધીના ભાવ છે. સાથે જ મોદીએ કહ્યું કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે.